વડોદરાના હરણી એરપોર્ટ પરથી લગેજ સ્કેનિંગ દરમિયાન એક મુસાફરના બેગમાંથી 32 બોરનો જીવતો કારતૂસ મળતા પોલીસે પ્રવાસીની ધરપકડ કરી કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. મૂળ બિહારના અને હાલ વડોદરા નજીક આવેલ એપોલો ટાયરમાં મેનેજર તરીકે ફરજ બજાવતો સુમિત સિંઘ એપોલોની ગોવા ખાતે કોન્ફરન્સમાં હાજરી આપવા ફ્લાઇટમાં જતો હતો. તે વખતે હરણી એરપોર્ટ પર લગેજ સ્કેનિંગ દરમિયાન તેના સામાનમાંથી 32 બોરનો જીવતો કારતૂસ મળી આવ્યો હતો. એરપોર્ટ પર મુસાફરના બેગમાંથી કારતૂસ મળતા FSLના અધિકારીએ તપાસ હાથ ધરી હતી અને મુસાફર સુમિત કુમાર સિંઘની અટકાયત કરી તેના વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને ક્રાફ્ટ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. આરોપીના મામલે પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને 2 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. જ્યાં રિમાન્ડ દરમિયાન સ્ટેટ અને સેન્ટ્રલ IB ઉપરાંત ATS અને SOGની ટીમે પણ તપાસ હાથ ધરી તેની પૂછપરછ કરતા સુમિત સિંઘ બિહાર ગયો હતો ત્યારે કાકાના સેવિંગ પાઉચમાંથી તેને જીવતું કારતૂસ મળ્યું હોવાની કેફિયત જણાવી હતી. આથી સુમિત સિંઘના નિવેદનના આધારે જો જરૂર પડશે તો બિહારથી તેના કાકાને પણ બોલાવીને પૂછપરછ કરાશે તેવું જાણવા મળી રહ્યું છે. કુલદીપ અમીપરા કરીને જે વ્યક્તિ છે સિક્યુરિટીમાં સર્વિસ કરે છે અને પોતે સ્કેનરમાં હોય જેની ડ્યુટી સ્કેનર દરમિયાન એક બેગની સ્કેન કરતા તેમાંથી શંકાસ્પદ વસ્તુ જણાતા તેને ચેક કરી અને જોતા તેમાં એક 32 બોરનો રાઉન્ડ રિવોલ્વરનો મળી આવેલ છે જે મોડિફાઈડ છે, જે KF 7.65નો લોગોવાળો છે. એના જે હોલ્ડર છે બેગના હોલ્ડર તે સુમિત સિંઘ છે. સુમિત સિંઘની પૂછપરછ કરતાં આ રાખવા બાબતે કોઈ લાયસન્સ કે પરવાનો હોય તો રજૂ કરવા જણાવતા તે પોતાની પાસે આ બાબતે કોઈ પરવાનો ન હોવાનું જણાવેલું હતું, જેથી તેની સામે કુલદીપ અમીપરાએ આર્મ્સ એક્ટ અને એરક્રાફ્ટ એક્ટ કલમ 10 મુજબની ફરિયાદ આપતા પોસ્ટે નોંધવામાં આવેલ છે, જેની તપાસ PI શ્રી કરે છે. હાલ આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે.